ભત્રીજાને એને કરાવી દીધી ખીહેરની શોપિંગ, પણ ભાઈ ને તો હરખનો પાર નહીં. મને તો લાગે છે ઘઉં ડાટા કાઢ નાખવાના. लगता है गाड़ी में आज तेल खत्म हो गया है. ના એમ તો થોડા કરમ હારા છે, કારણ કે ઊંધી પાડીને પોપે પહોંચી ગઈ. પેલા પૈસા બંધ લઈ ગયો પૂરા 50. પણ તમને એવું નથી લાગતું કાક ભૂલાય છે? જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 206 દિવસ સાગાની સાથે દિવાબત્તી તો કરવી જ પડે, કારણ કે જે સિયાની દિયેથી છે. ये बड़ी अच्छी बात कही. સવારમાં લઈ લીધું ગાભા ધોવાનું કામ. તમને એમ લાગતું છે ઘડીકમાં ધોવા જાય, અડધી કલાક થાય. પેલી ધોઈને કે I-20 અને વાહવાસ આવી ગઈ બીજી બ્લેક કલરની ગાડી. એટલું કામ કરી જો કે મને ભૂખ ન લાગી, ટિફિન ને ભૂખ લાગી ગઈ. અને ફાઇનલી આવી ગયું ઓનલાઈન માંથી નવું આપણા આઈફોન નું કવર. એક નંબર માલ હે કે નહીં? અને ફાઇનલી ધોઈ નાખી એક એક્ટિવા. અને પછી આવી ગઈ આપણી પાસે એક એવી વેગનર જ્યાં આંગળી અડાડો નકરી ધૂળ જ આવે. અને ફાઇનલી ભત્રીજો કરી આવ્યો નવી ફિરકી ને પતંગોની ખરીદી. એમાં અમાર ભાણિયા ભાઈનું દિલ તો ગાર્ડન થઈ ગયું. અને ફાઇનલી વેગનર ધોવાઈ ગઈ ને આ છે એનો ફાઇનલ લુક. જો વેગનર નો ફાઇનલ લુક ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરતા જજો. અને રાતે આપણે અચાનક અમરેલી જવાનું થયું, શું કામે જવાનું થયું આગલા વ્લોગ માં આવી જશે.